જો આપણે આ દાબેલી બનાવવાની છે તો જો આ હંધી વસ્તુ દાબેલીની તૈયાર કરી રાખી હતી. એને કીધું બેનની ગામમાં જશે ને આવે ને પછી દાબેલી કરવા ચાલુ કરી, કેમ કે ચટણી હજી નથી આવી. તો જો આપણે આ ઝીણી સેવ છે, પછી આ વઘારેલી સિંગ, જે ડુંગળી, પછી આપણે દાબેલીનો મસાલો, આપણે તૈયાર મસાલો આવે ને એમાંથી જ બનાવ્યો છે. અને આ પાઉં જો આવી રીતના ક્રોસ કટિંગ કરી લીધા છે. અને જો આપણે હવેથી આમ પેલા ચટણી લગાડશું. મેંદો, ડુંગળી, સેવ અને વઘારેલી સિંગ આમ આવી રીતથી ભરીને પછી અમે આવી રીતથી આમ દાબેલી આમ પેક કરીએ. થોડોક બહુ ઝાઝો મેંદો નહીં, એટલે હા આપણે શેકવામાં બધો મસાલો બહાર ન હોય આવે, કવર થઈ જાય એટલે એમ કરે ને. જા થઈ જાય કવર. મને તો જેવું કઈ બહુ ફાવતું નથી, દયા કરે એટલે હું એવું કઈ કરતી જ નથી. એ દયા કરે રાખે ને અમે ખાધે રાખી. પછી જો આ સેવ છે ને, આમ સેવમાં પાછી આપણે આવી રીતથી આમ કરી એટલે સેવ સરસ મસ્ત ચોટી જાય આમાં, અને આમ સ્વાદ એવો સરસ આવે. અને આપણે ખાવામાં નકર ન થાય ઓલું આપણે એમને રાખીને ખુલ્લી તો શેકવામાં થોડોક મસાલો ને એવું બધું બહાર નીકળી જાય, અને ખાવામાં hatte ને આ બધુંથી નીકળી જાય. એટલે આમ આવી રીતથી પેક હોય ને તો આમ શેકવામાં સારું ને આમ ખાવામાં આપણે મજા આવે. હવે પછી આપણે એને શેકી અને હંધી ભરાઈ જાય ને પછી શેકી લેવું, અને પછી આપણે ચટણી એને ખાવું. જો પહેલાં મેં કીધું હતું કે આજ તો વહેલા હાર વિડીયો બનાવી લીધો તો આપણે મંદિરે જવું હતું, એટલે એક વિડીયો પછી પાછો દાબેલીનું કરિયાણા હતું, પણ તઈ હું તમને કહેતા બોલી ગઈ દાબેલી બનાવવાની છે. એટલે આપણે શાક રોટલી ખીચડીની તો બધી થઈ ગયું. મંદિરે જઈએ એવા મંદિરેથી આવી અને પછી આ બધું પાછું બનાવ્યું છે. એટલે ઘણો ટાઈમ તો ઘણો થઈ ગયો છે, પણ આજ રમવા નથી જવાનું મયુરીને, એટલે કીધું દાબેલી બનાવીને તો બનાવી દીધી. કેટલો ટાઈમ છે પણ જો આ જો ફાઇનલી આ થઈ ગયું ફરિયાદ કે આવું બનાવી નાખ્યું. તો કહેજો મને કમેન્ટ બોક્સમાં કે કોણ આવી રીતથી દાબેલી બનાવે છે, ને આવજો અમારી ઘરે દાબેલી ખાવા જેને ભાવતી હોય એને. આવજો.